ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. મહિલા, સ્ત્રી. પ્રત્યેક મહિલા જુદા જુદા રૂપમાં પોતાની વિશિષ્ટતા ધરાવે છે. માના રૂપમાં સ્વર્ગ છે. પત્નીના રૂપમાં હમસફર છે. દીકરીના રૂપમાં ભગવાનની કૃપા છે તો બહેનના રૂપમાં પ્રેમરૂપી આશીર્વાદ છે. પરંતુ એક વિશિષ્ટ રૂપ છે. તે શિક્ષિકાઓ જે જિંદગીને સફળ બનાવનાર આદર્શ છે. આવી જ આર્થિક પછાત વિસ્તારમાં મુનશી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 10 બાલવાડીઓમાં સતત 15 વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર કર્તવ્યપરાયણ 18 શિક્ષિકા અને 10 સેવિકા, આયા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભાવનાત્મક ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનલ મેનેજર શ્રી રવિશકુમાર સિન્હાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં એસબીઆઈ ભરૂચના બ્રાન્ચ મેનેજર શ્રી દિનેશસિંહ સિસોદિયા અને નામાંકિત સીએ તસ્નીમ કાવીવાલાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સંસ્થાના આ અનેરા ઉમદા પ્રોજેક્ટ અને સતત 40 વર્ષથી સંસ્થાના સામાજિક, શૈક્ષણિક, તંદુરસ્ત આરોગ્યના ઉત્થાન માટેના કાર્યોને બિરદાવ્યા હતા. શિક્ષિકા તથા સેવિકા બહેનોને સન્માનિત કરતા આપવામાં આવેલ સુંદર ભેટ, કચ્છી શાલ તથા પ્રશસ્તિપત્ર અનુક્રમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ, અલ કરીમ હાઇટ્સના સલીમભાઈ લાકડાવાલા તથા સીએ તસ્લીમબેન કાવીવાલા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટી, સભ્ય મિત્રો, કુટુંબીજનો અને આમંત્રિત મહેમાનો માટે રોઝા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માહનુર સૈયદે કર્યું હતું. આભાર વિધિ ઇકબાલ હવાલદારે કરી હતી. યાકુબ પટેલ, ભરૂચ. मैं रविश कुमार सिन्हा, रीजनल मैनेजर, स्टेट बैंक ऑफ इंडिया। आज इंटरनेशनल वुमेन्स डे के परिप्रेक्ष्य में मैं सभी माता बहनों और भरूच जिले के हैं उनका हार्दिक सम्मान करता हूं। आज जो है द यूनाइटेड मुस्लिम एसोसिएशन भरूच की तरफ से और स्टेट बैंक ऑफ इंडिया के सौजन्य से हमने यहाँ पे आंगनवाड़ी और बालवाड़ी महिलाओं का जो सम्मान किया है, उनके 25 साल 20 सालों के आर्थिक प्रयास का जो हम लोगों ने, और खासकर इस जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा यूनाइटेड मुस्लिम एसोसिएशन का, जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक, उनके हेल्थ के इश्यूज और आर्थिक इश्यूज में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है। इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है। हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं, ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने। इसके लिए हम आपको धन्यवाद देते हैं। खासकर ये जो उन्होंने सोच रखी है, हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं, ये बहुत ही सराहनीय है। धन्यवाद। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.